તો સ્વાગત છે મિત્રો આપણા એક ઓર નવા વિડીયોમાં। આજે આપણે ડબ્બો થેસર બાજુમાં હતું હતું તે આપણે જોવા આવ્યા અહીં। હવે તમને બતાવી કે કેવી મગફળી ચોખ્ખી આવે છે કે કેવી કાંદું રિટર્ન આવે છે અને ભૂકો કેવી રીતના સ્ટોરેજ થઈ છે અને કેવી માંડવી ચોખ્ખી આવે છે હવે આપણે બતાવી દઈએ તમને। જુઓ વિશાલ કંપનીનું થેસર છે મિત્રો। આ રીતના જુઓ માંડવી આવે છે, ધૂળ ને ડાખરા કોકોક આવે છે, બાકી માંડવી ચોખ્ખી આવે છે। આ રીતના જુઓ આપણે આગળ ઓર ઉપાડે છે, બધું જુઓ નીચે પાથરા નાખતા જઈએ સીધા અને ઉપર જુઓ તમે કાંદું આવી જાય પાછું રિટર્ન કાંદું આવી જાય એટલે એ કાંદું કાંઈ સ્ટોરેજ થતું નહીં, ડાયરેક્ટ પાછું બીજી વાર રિટર્ન વરાઈ જાય અને વાહે ભૂકો સ્ટોરેજ થતો જાય અને ઉપર જુઓ માંડવી થતી જાય। અને આ રીતના જુઓ મગફળી વીણેલી આપણે હોય તો ભરિયા કંઈ કરવા ના પડે, સીધા તમારે પાથરા વરાઈ જાય ડાયરેક્ટ, એટલે એ આપણે ટાઈમ બચી જાય। અને હવે તમને ઉપર બતાવી દઈએ કે માંડવી કેવી ચોખ્ખી આવે છે કે ધૂળ કે ડાખરા બધું કેવું આવે છે। તો મિત્રો આ રીતના મગફળી આવે જુઓ તમે, ડાખરા ને ધૂળ ને એ બધું આવે છે, કારણ કે ડબ્બો થ્રેસર એટલે આમાં એટલું તો ડૂચો ને બધું આવી જ જોગે, હાવ ચોખ્ખી મગફળી ના જ આવે। આપણા થ્રેસરમાં મિત્રો ધાર દેવાનું ચાયણ હોય એના કારણે ચોખ્ખી આવે। અને આ જુઓ ભૂકો વાહે સ્ટોરેજ થઈ જાય છે, આમાં વાહે ભૂકો આવી જાય જુઓ તમે, ભૂકાનું ખાનું ભરાઈ જાય એટલે નાખી આવવાનું। આ જુઓ આ રીતના મગફળી આવે મિત્રો। અને મિત્રો જો તમારે 6 જણા હોય 6 જણા તો તમારામાં 2 કોર 3 જણા હોય એટલે થ્રેસર હાલે। અને આ જુઓ તમે ચાઇના વિજય જુઓ તમે નીચે બધી વાતમાં આવેલા આવે, આ રીતના મિત્રો ચાઇનો આવે અને આપણે ધૂળ આવે મગફળીમાં જે હોય અને અહીંયા આગળ આપણે કાંદું આવે જુઓ તમે રિટર્ન, અને આ નીચે પટ્ટા સિસ્ટમ જુઓ તમે, સીધું આપણે કાંદું પાછું રિટર્ન વરાઈ જાય। અંદર તમને બતાવી દઈએ કેવી સિસ્ટમ જુઓ તમે, આ રીતના કાંદું આવે અને આ જો ભૂકો ઉડી જાય અને કાંદું પાછું પડી જાય પાછું આવ્યું આપણે દૂધવાનું બધી હોય જુઓ તમે કેમ કાંદું જઈએ। અને મિત્રો અમારી બાજુ 1 વીઘાનો ભાવ 1500 રૂપિયા જેવો છે, વીઘાના 1500 રૂપિયા। અને તમારી બાજુ શું ભાવ હાલે જરા કોમેન્ટ કરી નાખજો કે ડબ્બા થ્રેસરના વીઘાના કેટલા રૂપિયા લે છે, બાકી આ રીતના હાલે છે। અને મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો।